સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી। મહુવાના મંદિરમાંથી મૂર્તિ ખસેડવાને લઈ હરિભક્તોમાં ભારે રોષ, ગઢડામાં આંદોલનની આપી ચીમકી। ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના બહાને ટૂર સંચાલકે 24 લાખની છેતરપિંડી કરી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરો માટે બેસવાની સુવિધા ન હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ। સુરતમાં ગણેશ પ્રાગટ્ય દિનની ઉજવણી, પાલ સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ યાગનું કરાયું આયોજન। ફોર્મ ભરવાના અંતિમ સમાચાર વિગતે જોઈએ। કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી એવા નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ, ડાયમંડ અને MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે। ત્યારે સુરત જાણીતું છે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માટે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ તેમજ ડાયમંડને પણ બજેટમાં કંઈક વિશેષ આશાઓ જોવા મળી હતી। ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરતા ઉદ્યોગકારોએ મોટી આશા જાગી છે। જો કે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતાં ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા। ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય એવા વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સપોર્ટ મળશે। કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થશે અને ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે અને લૂમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં મશીનો માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે। નવા ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગોની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે। ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ ઊભો થયો છે। આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે। સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી તો પછી હનુમાનજી, ગણપતિ બાપા અને ભગવાન શિવજીની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી છે? જો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમાનુસાર હતી તો આખા મંદિરની મૂર્તિઓ ખસેડવાઈ હોત। સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે અને સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવે અને જો સ્વામી ખુલાસો ન આપે તો તે જાહેરમાં માફી માંગશે। તેમજ સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે જો આગામી 8 દિવસમાં નિત્ય સ્વરૂપદાસજી સ્વામી માફી નહીં માંગે તો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે। અર્જુનભાઈ સોહાગિયા, શું કામ વિરોધ? અમારો વિરોધ નિત્ય સ્વામી સરદારભાઈ મહુવામાં એવો બોલ્યા હતા કે અમે ત્યાં જ હતા અને અમે મુખ્ય પર્વમાંથી અમે બધા આવી જાઓ, એટલે અમે નિત્ય સ્વરૂપને પૂછવા માંગીએ છીએ કે તમારો મુખ્ય પર્વ કયો છે? બળાત્કારીઓનો, સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરવાનો, મૂર્તિ ચોરોનો, ચલણી નોટો છાપવાનો અને જમીન કૌભાંડો વાળાનો તમારો મુખ્ય પર્વ એ છે કે તમે એમ કહો કે અમારા મુખ્ય પર્વ તમારી મેં છે કોણ સારો માણસ? એના વિરુદ્ધમાં અમે એને કહીએ છીએ કે તમે આ તમારા તમે આ અહંકાર છોડી, અહમ છોડી નિર્માની થાય અને ભગવાનના ભજન કરો અને માળા હાથમાં પકડી લો। મૂર્તિ જે રાતના 12 વાગે મૂર્તિ મહુવા મંદિરમાંથી લઈ ગયા છે અને જેથી અમે એને ઘણા આવેદન આપ્યા, એનો તો વિરોધ કર્યો પણ એને અમને કોઈ જવાબ આપ્યો નથી। એટલે અમે એને ચેલેન્જ આપી છે
કે ભાઈ આ તમે આ મૂર્તિ પછી નિજ મંદિરમાં મૂકો, પ્રસ્થાપિત કરો, ચાલુ કરો અને મંદિર ચાલુ કરો, અને ત્યાંથી જે સાધુ છે હટાવો અને ટ્રસ્ટીઓના રહેનામા નહીં આપો. અને અમે તમને ચેલેન્જ ભાઈ કે તમે આવો જાહેર મંચ ઉપર, અમને શાસ્ત્રો પ્રમાણે બતાવો કે પરંપરા પ્રમાણે સંપ્રદાયના રીત રિવાજ પ્રમાણે સનાતન ધર્મના શાસ્ત્રો પ્રમાણે અમે આ કાર્ય કર્યું છે, તો અમે તમને દંડ કરવા તૈયાર છીએ. પણ જો ન તમે આવો તો તમે સંપ્રદાયના સત્સંગ સમાજની માફી માંગો અને પાછો મંદિર તમે ચાલુ કરો. ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને પાલ આરટીઓ સામે આવેલા માર્વેલા બિઝનેસ હબમાં આવેલ ગૌતમી ઇમિગ્રેશન ટૂર એન્ડ ટ્રાવેલર્સના સંચાલકે ₹24 લાખ પડાવી લઈ ઓફિસ બંધ કરી નાસી ગયાનો બનાવ બન્યો છે. પોલીસે મહિલા સહિત 3 સામે ગુનો દાખલ કરીને 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. કતારગામ રોડ ગાયત્રી પરિવાર સોસાયટીમાં રહેતા હિરેન વાંકડિયા નોમાડસ એડવેન્ટક નામની ટ્રેડિંગ કંપનીનું આયોજન કરે છે અને તેમણે વિદેશ જવાની ઈચ્છા હોવાથી મિત્ર ધવલ નાકરાણીને જાણ કરી હતી અને ધવલે પાલ આરટીઓની સામે માર્વેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર એન્ડ ટ્રાવેલર્સના સંચાલક વિદેશના વર્ક વિઝા કરાવી આપતા હોવાનું કહ્યું હતું. તેથી બંને ટ્રાવેલર્સની ઓફિસે ગયા હતા, જ્યાં પ્રમોદકુમાર યાદવ રામકુમાર હાજર હતા અને તેમણે વર્ક વિઝા માટે 15 લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું. જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહનો સંપર્ક કરવા કહ્યું હતું અને અંજલિ શાહે વર્ક વિઝા માટે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી, જેમાં હિરેને વર્ક વિઝા માટે 8.5 લાખ આ ટોળકીને આપી દીધા હતા, જ્યારે ધવલે પણ 15 લાખ આપ્યા હતા. આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરવામાં આવી હતી. જ્યારે હિરેને ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી, જેથી શંકા જતા હિરેન અને તેના મિત્ર ધવલે ગૌતમી ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું. જ્યારે તેમના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવતા તેમના મોબાઈલ બંધ બતાવ્યા હતા, જેથી તેઓને છેતરપિંડી થયાનું લાગતા તેમણે આ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ ફ્લાઇટમાં વધારો થયો છે અને પેસેન્જર પણ વધ્યા છે. જો કે બસ કે રેલવે સ્ટેશન જેવી સુવિધાઓ પણ ન હોય તેવું સામે આવ્યું છે. મુસાફરોને અહીં પૂરતા ખુરશી બાકડા ન હોવાથી નીચે જમીન પર જ બેસવું પડે તેવી હાલાકી છે. અને ધવલ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલ ઊભા થયા છે. સુરત એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય તેવી કોમેન્ટ સાથે આ પોસ્ટ પર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સંજય શાહે કહ્યું છે કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેસેલા જોવા મળે છે, તેમજ સૂતેલા જોવા મળી રહ્યા છે. આ મુસાફરો માટે કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે. સુરત એવું સ્માર્ટ સિટી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ એ ખૂબ જ દુઃખદ બાબત છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ દ્વારા પ્રાથમિક સુવિધાઓ, સિટિંગ વ્યવસ્થા, રેસ્ટરૂમ, કેફેટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલપ કરી અને આ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઊભી થઈ છે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ માધ શુક્લ પક્ષને ચતુર્થીને દિને એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 125 કિલોનો મોતીચૂરનો લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરવામાં આવ્યો હતો અને તે પછી પ્રસાદ લોકોમાં વિતરિત કરવામાં આવ્યો હતો. સંધ્યાકાળે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સિદ્ધિવિનાયક મંદિર પાલના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે શનિવારે તિલકુદ ચતુર્થી છે અને તે દિવસને શાસ્ત્રમાં દેવાધિદેવ ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ તરીકે ગણવામાં આવે છે.
પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં આ દિવસે વહેલી સવારથી સાંજ સુધી અનેકવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશ પ્રગટોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે 5:30 કલાકે સિદ્ધિવિનાયક મંદિર પાલમાં કેસર સ્નાનથી પૂજા અર્ચના આરાધનાની શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ યાગની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે નારિયેળ હોમવા બાદ થઈ હતી. એ પછી હાલમાં શહેરની જરૂરિયાત મુજબ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋષિકુંવરો દ્વારા વેદ પારાયણનું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. એ પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજના સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગણેશ, મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી. આજે આ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં બિરાજમાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા, જેમની પ્રતિકૃતિ મુંબઈના સિદ્ધિવિનાયક જેવી જ છે, આજે સવારથી આ શ્રી ગણેશજીના પ્રાગટ્યોત્સવ પર્વ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે પધારી રહ્યા છે. ભવ્યાતિભવ્ય ગણેશ યાગનું પણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે, જેમાં 151 કપલ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે. યજ્ઞ પ્રારંભ છે. લોકો જય ગણેશ, જય સિદ્ધિવિનાયકના ઘોષ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે મંદિર પરિસરની અંદર અષ્ટવિનાયકના પણ દર્શન તમને પ્રાપ્ત થશે, કેમ કે અષ્ટવિનાયકના જે સ્વરૂપો છે તે અહીંયા પધરાવવામાં આવ્યું છે. સાંજે રક્તદાન શિબિરનું પણ આયોજન છે. મહાઆરતીનું આયોજન સાંજે 37 કલાકે રાખવામાં આવ્યું છે. સુરત અને ગુજરાતના સર્વ ગણેશ ભક્તોને આ શ્રી ગણેશજીના પ્રાગટ્યોત્સવ પર્વની આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન, બધાઈ. સુરતના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યા બાદ 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ હતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ઉમેદવારી નોંધાવી છે અને જીતુ કાછડ ઉમરા પાર્ટી પ્લોટ ખાતેથી રેલી લઈને નીકળ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપ શહેર સંગઠનના પ્રમુખ એવા નિરંજનભાઈ ઝાંઝમેરા, ઉપપ્રમુખ પંકજભાઈ દેસાઈ, મહામંત્રી કિશોર બિંદોલ, મહામંત્રી કાળુ ભીમનાથ અને હેમેન્દ્ર બોરસલી સહિતના ઘણા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી, જેમાં સુરત મહાનગર ભાજપના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી કિશોર બિંદલ અને કાળુ ભીમનાથ હાજર રહ્યા હતા અને બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુ કાછડની પસંદગી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે શુક્રવારે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી 16 ફોર્મ લેવામાં આવ્યા છે, પરંતુ ફોર્મ ભરવાના પ્રક્રિયાનો અંતિમ દિવસ 1 ફેબ્રુઆરી છે અને ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 22 ઉમેદવાર રેસમાં હતા, પરંતુ પાર્ટીએ જીતુ કાછડને અધિકૃત ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેમના દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. પાલનપુર જકાતનાકા ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલયમાં તારીખ 30/1/2025 થી 1/2/2025 સુધી ત્રિદિવસીય પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા લર્ન, અર્ન અને સાઇન પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું વેચાણ કર્યું હતું અને બાળકોએ આત્મવિશ્વાસ અને ઉત્સાહપૂર્વક આ પ્રોજેક્ટમાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ત્રિદિવસીય પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31મી જાન્યુઆરીના રોજ શાળાના વાણિજ્ય પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ખૂબ જ સારી રીતે ટીમવર્કથી આ પ્રોજેક્ટમાં સફળતાપૂર્વક કામગીરી કરી હતી અને બાળકોમાં ટાઈમ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇમ્પ્રેસિવ પર્સનાલિટી અને લીડરશિપ તેમજ ઇનોવેટિવ થોટ, કોમ્યુનિકેશન સ્કિલ, ફાઇનાન્શિયલ અવેરનેસ, રિસ્પોન્સિબિલિટી વગેરે કૌશલ્ય વિકસે તેવો શાળાનો મુખ્ય આશય હતો. આજ રોજ ધોરણ 6ના વિદ્યાર્થી દ્વારા સ્કિલ ફોર લાઈફ પ્રોજેક્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. જ્યારે સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓએ આ પ્રોજેક્ટ કાર્યક્રમનો
મુલાકાત લીધી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મારું નામ આર્યવાલા સૃષ્ટિ મુકેશ કુમાર છે. હું ધોરણ 11 વિનયમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેં પાર્ટિસિપેટ કર્યો હતો અને ખરેખર ખૂબ જ અમારી શાળાને હું આભારી છું કે અમને આવો મોકો મળ્યો. તેથી અમને ખબર પડી કે સાચા બિઝનેસમેન કેવી રીતે બનાય, આ બધું હેન્ડલ કેવી રીતે કરાય, અને ખાસ કરીને ગ્રાહકોને જ્યારે હેન્ડલ કરવાની વાત આવે ત્યારે બહુ અઘરું પડી જાય છે. અને ટીમ વર્ક કરતા શીખ્યા અમે આજે. પછી ટાઈમ મેનેજમેન્ટ ખાસ કરીને શીખ્યા, અને સૌથી મેઇન કોમર્સમાં સૌથી મેઇન હિસાબો રાખવામાં અમને જરા આજે તકલીફ પડી છે, પણ આજે એટલો એક્સપિરિયન્સ મળ્યો કે આગળ જતા જો અમારે આવું કરવું હોય તો અમે હવે કરી શકીએ. સરથાણાની ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર રિસેપ્શનિસ્ટની છેડતી કરવાના પ્રકરણમાં ડોક્ટરે યુવતી સહિતના લોકોએ હથિયાર વડે માર મારવા અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગણી કર્યાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેમાં પોલીસે એકની ધરપકડ કરી છે. નાના વરાછા સીમાડા જકાતનાકા વિસ્તારમાં આવેલ એક એક્સરે સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ સાથે સરથાણા વિસ્તારમાં આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ છેડતી કર્યાનો બનાવ બન્યો હતો અને યુવતીએ દર્દીની તપાસ દરમિયાન ડોક્ટરે તેના હાથ પર કિસ કરી અને 2 વખત બચકું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા ટોળું સેન્ટર પર પહોંચી ગયું હતું અને ડોક્ટરને માર માર્યો હતો અને આ અંગે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે હુમલાના કારણે ઈજા પામેલા ડોક્ટર પ્રતિકે સારવાર લીધા બાદ યુવતી સહિતના સામે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કામરેજ વિસ્તારમાં જમીન ખરીદ્યા બાદ તેનો દસ્તાવેજ જૂના માલિકો દ્વારા ન કરી આપી ઉલટાની દાદાગીરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની રાવ આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવી હતી. નાના વરાછા જલદર્શન સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પાંભર દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલ જમીનને મૂળ માલિકો એવા મિલનભાઈ પાંભર તેમજ પરેશ સરદારા પાસેથી ખરીદવામાં આવી હતી, અને જેનું પેમેન્ટ પણ ઘનશ્યામભાઈ દ્વારા કરાયું હતું. જ્યારે જમીન ખરીદતી વખતે કરાયેલા જરૂરી કાગળ ઘનશ્યામભાઈ પાસે હોવાથી તેમણે હવે જમીન બાબતનો દસ્તાવેજ કરી આપવા માટે મિલનભાઈ અને પરેશભાઈને જાણ કરી હતી. જો કે મૂળ માલિક એવા મિલનભાઈ પાંભર અને પરેશ સરદારા દ્વારા ઘનશ્યામભાઈને દસ્તાવેજ ન કરી આપી અને ઉલટાનું જમીન પર પોતાના મળતિયાઓને ઉતારી અને તેમજ ગાયો ચરવા માટે છોડી દઈ કબજો મેળવવા માટે અને અવનવા કાવતરાઓ શરૂ કર્યા હતા. તેમજ મિલનભાઈ પાંભર અને પરેશ સરદારા સહિતની ટોળકી દ્વારા ઘનશ્યામભાઈ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાની આક્ષેપ ઘનશ્યામભાઈ દ્વારા તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે આજે પત્રકાર પરિષદ દ્વારા ઘનશ્યામભાઈની દીકરી ઋતુ અને દીકરા અર્જુન દ્વારા આ તમામ બાબતની હકીકત મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નામ વૃત્તિ ઘનશ્યામભાઈ પાંભર છે. મારા પપ્પા 2018માં એક પ્લોટ છે ખોલવાડમાં, જિલ્લો કામરેજ આવી જાય આપણે, ત્યાં અમે પ્લોટ ખરીદેલો મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરદારા પાસેથી. આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે. અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને, 1,45,00,000 અમે પેમેન્ટ કરી દીધેલું. 68 લાખ બેંક અને રોકડા ચૂકવેલા છે. પણ અમને લોકોને પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું, અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી, હવે દસ્તાવેજ નથી કરી આપતા. અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારે પ્લોટ આપી દો, તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે, ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે રહેશે.
અમને આનો કબજો મળી ગયેલો હતો, પણ હમણાં થોડા દિવસ પહેલા એ લોકોએ પાછું કેસ કર્યો છે, તકરાર આપી છે. એ લોકોનું હવે કહેવાનું એવું છે, પહેલા જયારે કઠોર કોર્ટનું કમિશન થયેલું ત્યારે એમના બંનેના ભાઈ હતા, એના ભાઈ પરેશભાઈના ભાઈ હતા, સંદીપભાઈ કેશુભાઈ સરદારા, એને આવીને કોર્ટ કમિશન થયેલું ત્યારે એની પર સાઇન કરી હતી અને મંજૂરી આપી હતી કે આનો જે કબજો રહેશે એ મારા પપ્પા પાસે રહેશે. પણ હવે એ લોકો ખબર નહીં શું થયું, હવે એ લોકો તકરાર આપે છે અને એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, જેનો અમે જવાબ આપ્યો છે અને 5 તારીખે 5 ફેબ્રુઆરીએ એની હિયરિંગ પણ છે. મારી ડિમાન્ડ એવી છે કે જે બી કાર્યવાહી થાય એ સરખી રીતના ધ્યાનમાં થાય, કારણ કે જ્યારે 100 નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે, પણ એવું કહે છે કે મને કાંઈ ખબર નથી, તમે સીધા પોલીસ સ્ટેશને આવો. હવે મારા પપ્પા અહીંયા છે નહીં તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી. પોલીસ સ્ટેશને જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી, તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે. તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય, ત્યાં આવીને અમને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવવાનું જ કહી દે છે, અમારી યારે બીજી કઈ કાર્યવાહી થતી નથી. તો અમારી માંગ એવી છે, કારણ કે પ્લોટ પર હવે છે ને અજાણ્યા 10-25 જણા આવી ગયા છે, જે ત્યાં સતત બેસે છે અને મતલબ કાંઈક ને કાંઈક હરકતો કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો, નહીતર અમે આમ કરશું, નહીતર અમે તેમ કરશું, જેના લીધે અમને ડર લાગે છે, કારણ કે મારા પપ્પા હાલમાં અહીંયા છે નહીં. મારું નામ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર. હું હાલ અત્યારે સુરતથી બહાર છું અને ખૂબ મારો પરિવાર ખૂબ તકલીફમાં છે. જે ખોલવડ પ્લોટની અંદર રેવન્યુ દાવો કરેલો, 2022માં કોર્ટ કમિશન કરેલું, ત્યાર પછી કમ્પાઉન્ડ કરી જાહેર નોટિસ મારેલી, છતાંય એ પ્લોટમાં વિવાદ કરવા માટે જે પ્લોટમાં મને ઓરિજિનલ દસ્તાવેજ, મેં વ્હાઇટના પૈસા અને તમામ વસ્તુ મને સોંપી આપેલ છે, મને દસ્તાવેજ કરી દેતા નથી. વારંવાર વિનંતી કરવાથી એના પરિવારે મને દસ્તાવેજ નથી કરી દીધેલો અને એ લોકોએ કોની જોડે મિલાપુપણે કરી, કેની જાતે મિલાપુપણું કરી અને લેન્ડ ગ્રેબિંગ કરી. લેન્ડ ગ્રેબિંગમાં જ્યારે હું સ્ટે લેવા જાઉં છું, રેવન્યુ મેટર હોય, લલિતા કુમારનો જજમેન્ટ છે સુપ્રીમનો કે જ્યાં રેવન્યુ મેટર હોય એમાં લેન્ડ ગ્રેબિંગ ન થાય, છતાંય થઈ છે લેન્ડ ગ્રેબિંગ. તો હું સ્ટે લેવા માટે ગયો છું, ત્યારે પાછળથી ગુંડા તત્વો, આવારા તત્વો જેવા કે ઝીણાભાઈ ચોહલા, ખીમ ભગત ભડિયાદરા, સાકો, મિલન પાંભર, પરેશ સરદારા, આવા અન્ય માણસોને મોકલી તીક્ષ્ણ હથિયારો લઈ આજે સતત ને સતત 4 દી થયા ત્યાં રાત ને દિવસ ત્યાં બેસે છે. મારા 2 છોકરા માઇનોર છે, મારી દીકરી વૃત્તિ અને અર્જુન 2 માઇનોર છોકરા છે. ત્યાં એક સત્યમેવ જયતેની લડાઈ લડી રહ્યા છે, તે કબજા ઉપર છે અને એ લોકો પરાયણે ઘૂસી જવા માટે બીવડાવે છે, ડરાવે છે, ધમકાવે છે. આ જે ઘટના બની રહી છે, 15 લોકો કે 20 લોકો જે ભરવાડો બેઠા છે, એની પાસે શું એવિડન્સ છે? અત્યાર સુધીમાં કેમ એવિડન્સ એની પાસે માંગતા નથી? જેનો કબજો છે, જેની પાસે પ્રૂફ છે, જેનો કોર્ટમાં દાવો છે ઘનશ્યામભાઈનો, જેની પ્રજા ત્યાં બેઠી છે, એની પાસે વારંવાર પોલીસ પ્રશાસન માંગી રહ્યું છે એવિડન્સ. અને પેલા લોકો આજે પડાવ નાખીને બેઠા છે તો કોના આશીર્વાદથી બેઠા છે અને કોના કેવાથી બેઠા છે અને કોની મીઠી નજર છે? ત્યાં કોણ એસીપી છે, કોણ ડીવાયએસપી છે? ડીવાયએસપીની મંજૂરીથી ખુલ્લેઆમ બોલે છે કે સરવૈયા સાહેબે હવાલો લીધો છે, અમને કીધું છે કે તમને કાંઈ નથી થવાનું, તમે ત્યાં બેસો, તમે જે થાય એ કરો, જે કરવું એ કરો. લેડીઝ હોય તો એને તમે ઘચકાવીને કહી દો રાતે 12 વાગે આપણે ત્યાં તંબુ નાખો, ગાયું ચારો. આયોજનો કરાય છે. ત્યારે તુરખા ગામ દ્વારા સુરતના સાઇન રોડ પરના હેપી ગ્રાઉન્ડ TPL સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા ગામ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરતના સાઇન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 13મો સ્નેહ મિલન સમારોહ શરૂ થઈ. ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં પ્રભાતી 11 અને મેગ્નેટ 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ ક્રિકેટ જંગમાં પ્રભાતી 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા
ટીમને તેમજ રનર્સઅપ ટીમોને ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતા. તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નામ ધર્મેશ લાભુભાઈ ગોટી છે. આ અમારો 13મો સમસ્ત લેવા પટેલ તુરખા સમાજ સ્નેહ મિલન સમારોહ છે અને આ TPL નું ચોથું આયોજન છે, TPL 4 નું આયોજન. જે આ આયોજન કર્યા પછી અમારા ગામના ઘણા નાના જે છોકરાઓ છે કે નવયુવાનો છે એ પછી અમારા બહુ સંપર્કમાં આવ્યા, એકબીજાના ધંધામાં ઘણા મદદરૂપ થાય છે અને આમાં ખૂબ સારી સફળતા મળી અને હળી મળીને બધા રમે છે. આયોજન કરવા પાછળનું કારણ શું છે? બસ આ આયોજન કરવા પાછળનું કારણ જે આપણે ગામડેથી જ્યારે સુરતમાં આવ્યા ત્યારે એકબીજા ઘણા એવા પરિવારો હોય છે કે જેના આપણા નવયુવાનોને ઓળખતા પણ નથી હોતા. આ આયોજન કરવાથી ગામના નવયુવાનો બધા એકત્ર થયા, એકબીજાની ઓળખાણ થઈ. તેથી અમે વારંવાર આયોજનો કરીએ છીએ. મારું નામ ધર્મેશ લાભુભાઈ ગોટી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.